જાન ટેલર ઇફેક્ટ. ક્યાંક જાન ટેલર લખે છે, કંઈક જોન ટેલર લખે છે, પણ નામ છે જાન ટેલર ઇફેક્ટ. જેટી ઇફેક્ટ એને શોર્ટ ફોર્મમાં કહેવાય. આ જેટી ઇફેક્ટ છે એ પર્ટિક્યુલર શું હોય? જેટી ઇફેક્ટ ની અંદર ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ ની અંદર ડિસ્ટોર્શન પ્રોડ્યુસ થાય. બરાબર છે? ડિસ્ટોર્શન. ડિસ્ટોર્શન નો મિનિંગ થાય વિકૃતિકરણ. ડિસ્ટોર્શન એટલે તમે એવું સમજો કે ભાઈ તમારો જે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે એ નેચરલી આવી રીતે હોય. બધા જ લિગેન્ડ છે એક સેમ ડિસ્ટન્સ ઉપર છે એ અરેન્જ થયેલા હોય. ઓલ બોન્ડ લેન્થ આર ઇક્વલ. બધી જ બોન્ડ લેન્થ અહીંયા આગળ સેમ છે. પણ માની લો કે કોઈ કારણોસર એવું થઈ જાય કે તમારો જે કોમ્પ્લેક્સ છે એના એક્સિસ ઉપરના જે પણ કઈ લિગેન્ડ છે, 4 લિગેન્ડ તો પ્લેનમાં એઝ ઇટ ઇઝ, પણ એક્સિસ ઉપરના લિગેન્ડ છે એ બહુ દૂર વયા જાય. બરાબર? જે એકદમ આમ પ્રોપર જ્યોમેટ્રી ની અંદર છે એ થોડોક આમ દૂર વયો જાય. આમ ત્રણેય લાંબો તાંબુ જેવો થઈ જાય આખે આખું. બરાબર? આમ લાંબો થઈ જાય તો આને ડિસ્ટોર્શન થયું કહેવાય. એક ટાઈપનું અહીંયા આગળ એલોંગેશન થયું, આપણે એને ખેંચી લીધો. બરાબર? તો આવું જ્યારે થાય, આ ડિસ્ટોર્શન છે એ થાય, એની ઇફેક્ટ ને છે એ શું બોલાય? જેટી ઇફેક્ટ છે એ બોલાય. આવું થાય ક્યારે? બરાબર? આવું પર્ટિક્યુલરલી છે એ થાય ક્યારે? તો કે વેન ધેર ઇઝ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ની અંદર અનસિમેટ્રી પ્રોડ્યુસ થાય. તો તમે આની માટે થઈને એક જ પોઈન્ટ ચેક કરશો, અનસિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. અનસિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એટલે શું? અનસિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એટલે શું? એની અંદર કરવાનું કઈ રીતે? તો જો હું એક એક્ઝામ્પલ દઉં અહીંયા આગળ. Cu અને H2O6+2. ચલો આવો એક કોમ્પ્લેક્સ બનાવું. ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ છે, સ્વાભાવિક છે. અને Cu+2 ની હારે આ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ ની જેમ કામ આપશે. અહીંયા આગળ તો આપેલા છે T2G અને EG ની અંદર પાછા બે છે, Dx² -y² અને બીજું છે dz². અહીંયા Cu+2 એટલે 9 ઇલેક્ટ્રોન છે. તો 9 ઇલેક્ટ્રોન ને અરેન્જ કરો. 1 2 3 4 5 6 7 8 9. આની અંદર અરેન્જ કરો તો ભાઈ, તો 1 2 3 4 5 6, અહીંયા 7 અને અહીંયા 8. 7 અને 8, 9 નંબરના ઇલેક્ટ્રોન ને ચોઈસ મળી કે ભાઈ તારે ક્યાં જવું છે? એક્સિસ ઉપર જવું છે કે પ્લેનમાં જવું છે? Dx² -y² એટલે શું? પ્લેન. અને dz² એટલે પેલી એક્સિસ, વર્ટિકલ. જો એ ઇલેક્ટ્રોન એવું સિલેક્ટ કરે કે ભાઈ મારે જવું છે એક્સિસ ઉપર, મારે એક્સિસ ઉપર જવું છે, તો ઓલો કોમ્પ્લેક્સ છે ઝેડ એક્સિસ ઉપર રિપલ્શન લીધું, ઓલા એક્સ ના બોન્ડ છે એ થઈ જાય લાંબા જબર. બરાબર? એક્સ ના એક્સ એક્સિસ ઝેડ એક્સિસ ઉપરના બોન્ડ જે છે એ નોર્મલી જેવા હોવા જોઈએ એની કરતા એકદમ લાંબા થઈ જશે. ક્યારે? dz² માં ઇલેક્ટ્રોન એન્ટર થશે તો આવી રીતે અરેન્જમેન્ટ થશે. જો આ બે બોન્ડ છે એ લાંબા થઈ જાય. હોય એની કરતા નોર્મલ જે આઈડિયલ થવો જોઈએ ઓક્ટાહેડ્રલ એવો નથી. આ ડિસ્ટોર્ટ થઈ ગયો, તણાઈ ગયો, બિચારો લાંબો થઈ ગયો. અને માની લો કે એ એવું સિલેક્ટ કરે કે હું અહીંયા આગળ છે એ જાઉં,
એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ની અંદર, તો શું થાય? તો અહીંયા આગળ છે એ અલગ થાય. તો આવા કેસની અંદર જે કઈ તમે કોમ્પ્લેક્સ બનાવો છો એ કોમ્પ્લેક્સ આમ જાણીઓ થઈ જાય, બરાબર. પ્લેન ના બોન્ડ્સ જે છે એ બધા લાંબા થઈ જાય. એટલે તમે એવું સમજો કે અહીંયા આગળ છે આ એક્સ ના બોન્ડ એક્સ વાય ના વાય હોય તો આમ જાડો થઈ જાય. ઓલામાં પાતળો લાંબો થઈ જાય, આમ આડો ફાટે, જાડીઓ થઈ જાય, બરાબર. આ પ્યોર ઓક્ટાહેડ્રલ નથી, ડિસ્ટોર્ટેડ વિકૃત થયેલો ઓક્ટાહેડ્રલ છે, બરાબર. તો આવું થાય ક્યારે? જ્યારે તમને છે એ અનસિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળે તો. જો D8 માં કોઈ દિવસ એવું ન થાય, બરાબર. સિમેટ્રિકલ કન્ફિગ્યુરેશન ની અંદર ન થાય. વિચારજો ભાઈ, અહીંયા આ બે આ લેયર ને જોઈને છે એ વિચારજો. ચલો માની લો કે તમને D1 આપ્યો છે, જોન ટેલર થાય? થાય. એક જ આવ્યો ને, અનસિમેટ્રિકલ જ કહેવાય. D1 અનસિમેટ્રિકલ કહેવાય. અહીંયા એને ચોઈસ તો મળે ને, DXY DYZ DZX. આવ્યો તો અલ્ટિમેટલી ક્યાં? પ્લેનરમાં. એટલે પ્લેન વાળા બોન્ડ થોડાક લાંબા હોય. D1 થશે, D2 થશે. અચ્છા, D3 ની અંદર જોન ટેલર નો થાય. કેમ નો થાય? ત્રણેયમાં એક એક થઈ ગયો, સિમેટ્રિકલ કન્ફિગ્યુરેશન થઈ. તમારે ચેક કરવાની છે સિમેટ્રી. ચલો D4 D5 થાય. D6 પાછો સિમેટ્રિકલ થઈ ગયો, કે એમાં નહીં વિચારવાનું. D7 થશે, D7 થાય. D8 થઈ ગયો હોય તો D8 માં તો હમણાં મેં તમને કીધું ને, બે હરખા થાય. આમાં એક ઇલેક્ટ્રોન આમાં સિમેટ્રિકલ આવી ગયો. D9 હોય તો D9 માં થાય. અચ્છા, D10 હોય તો હવે તો નો થાય, બધામાં ઇલેક્ટ્રોન આવી ગયા, પૂરા થઈ ગયા, હવે નો થાય. તો તમે લોકો છે એ ખાલી જસ્ટ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોઈને ડિસાઈડ કરશો કે જાન ટેલર ઇફેક્ટ થાય કે નો થાય, બરાબર. આનો અત્યાર સુધીમાં એક ક્વેશ્ચન પૂછ્યો છે, એટલે તમે ક્યાંક પીવાયક્યુ સોલ્વ કરતા હોય આનો ઇફેક્ટ મળે કે ભાઈ જેટી ઇફેક્ટ ઇઝ ઓબ્ઝર્વડ ઓર નોટ, તો એમાં ખાલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોઈને ડિસિઝન લેવાનો છે. ચલો નેક્સ્ટ, ફેક્ટર્સ અફેક્ટિંગ CSFE અથવા તો સ્ટેબિલિટી ઓફ ધ કોમ્પ્લેક્સીસ. કયા કયા ફેક્ટર અફેક્ટ કરે કોમ્પ્લેક્સની સ્ટેબિલિટીને, એની ઉપર આપણે વાત કરવાની છે. પેલું તો અહીંયા આગળ છે નેચર ઓફ લિગેન્ડ. લિગેન્ડ નો જેવો નેચર હોય એ પ્રમાણે છે સ્ટેબિલિટી મળે. સ્ટ્રોંગ લિગેન્ડ ની અંદર ડેલ્ટાઓની વેલ્યુ વધારે હોય તો સ્ટેબિલિટી વધારે હોય. વીક લિગેન્ડ માટે થઈ અને ડેલ્ટાઓ ઓછો હોય તો ઓછી સ્ટેબિલિટી મળે. માનો કે હું અહીંયા આગળ અલગ અલગ કોમ્પ્લેક્સીસ બનાવું, FeCl6-4, FeH2O+2, FeNH3 6+2, FeCN6-4. વિચારજો ભાઈ, તમને લોકોને ખબર છે કે આપણે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ જોઈએ, એમાં સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ વિચારો. સાયનાઇડ કરતા H2O સ્ટ્રોંગ છે, H2O કરતા NH3 ને NH3 કરતા તો સાયનાઇડ બહુ સ્ટ્રોંગ, ક્લોરાઇડ કરતા તો આ બધા સ્ટ્રોંગ જ છે. તો ક્લોરાઇડ જે છે એની કરતા H2O સ્ટેબલ નીકળે.
આની કરતા અહીંયા આગળ Fe NH3 વધારે. આ બધાની અંદર જોશો તો Fe તો +2 માં જ છે. સેન્ટ્રલ મેટલ એટમ સેમ છે, લિગેન્ડ અલગ અલગ અહીંયા આગળ આવ્યા. જેમ ડેલ્ટાઓ ઇન્ક્રીઝ થાય એમ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય. બે વચ્ચેનો ગેપ છે એ વધતો જાય અને બે વચ્ચે ગેપ વધે એમ એમ અહીંયા આગળ આ બધામાં CFSE ની વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરો બરાબર છે. આ બધામાં Fe+2 છે. એ ઓલમોસ્ટ સેમ જ નીકળે. પણ ફેર ક્યાં પડી જાય? ડેલ્ટાઓની વેલ્યુમાં. ડેલ્ટાઓની વેલ્યુ છે એ મોટી થાય તો સ્ટ્રેન્થ બદલાય, સ્ટેબિલિટી બદલાય. એટલે ડેલ્ટાઓની વેલ્યુ ડિસાઈડ કરશે. પેલું છે નેચર ઓફ લિગેન્ડ. આમાં તમારે જોવાનું છે ડેલ્ટાઓની વેલ્યુ અથવા તો સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ સ્ટેબલ, મોર સ્ટેબલ, બરાબર. સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ મોર સ્ટેબલ. વીક ફિલ્ડ લિગેન્ડ લેસ સ્ટેબલ. બીજી ડિપેન્ડન્સી કોની ઉપર હોય? બીજી ડિપેન્ડન્સી છે એ જીઓમેટ્રી ઉપર પણ હોય, કોમ્પ્લેક્સની જ્યોમેટ્રી ઉપર પણ હોય. આમાં તો આપણે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ ડેલ્ટા એસપી ગ્રેટર ધેન ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ગ્રેટર ધેન ડેલ્ટા ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ કરતા ઓક્ટાહેડ્રલ વધારે છે અને ઓક્ટાહેડ્રલ કરતા સ્ક્વેર પ્લેનર છે એ સૌથી વધારે. અચ્છા આવું આપ્યું છે, ચલો Ni CN4-2 Ni NH36+2 Ni Cl4-2 આ બધામાં નિકલ +2 છે. નિકલની સાથે ક્લોરાઇડ ટેટ્રાહેડ્રલ, એની કરતા ઓક્ટાહેડ્રલ સારો ને સ્ક્વેર પ્લેનર સૌથી સારો. આ તો સ્ક્વેર પ્લેનર બનાવે ને, સ્ટ્રોંગ લિગેન્ડ છે. તો સ્ક્વેર પ્લેનર વાળાની વેલ્યુ સૌથી વધારે આપણને મળશે. જ્યોમેટ્રી અફેક્ટ કરે. ઝેડ એક્સિસ ઉપરના લિગેન્ડ છે એ રિમૂવ કરી દો એટલે એકદમ સ્ટ્રોંગ ફિલ્ડ ક્રિએટ થઈ જાય. તો જ્યોમેટ્રી જે છે એ પણ ઇફેક્ટ કરશે. ઓકે, કમ્પેરિઝન છે એ પ્રોપર થાય. બધામાં સેન્ટ્રલ એટમ નિકલ જ છે. બીજો કોઈ તમને એક્ઝામમાં ક્વેશ્ચન મળશે તો આવી રીતે સેમ જ મળશે. એવું નહીં થાય કે એકમાં નિકલ લઈ લીધો બીજામાં કોબાલ્ટ. એવું થાય પણ એની માટે થઈ અને આપણે અલગ જોઈએ. આપણે હેલો સર. બોલો સર, આપણે જ્યારે જીઓમેટ્રી અલગ અલગ સેમ હોય ત્યારે નેચર ઓફ લિગેન્ડ જોવાની, જીઓમેટ્રી અલગ હોય ત્યારે સ્ક્વેર પ્લેનરનો નેનો કોન્સેપ્ટ યુઝ કરવાનો, એવું થાય ને? ફરીથી ક્વેશ્ચન બોલો કોક જગ્યાએ. સર, જ્યારે જીઓમેટ્રી સેમ હોય ત્યારે નેચર ઓફ ધ લિગેન્ડ જોવાનો ને? હા હા, જ્યોમેટ્રી તમને સેમ આપેલી હોય ત્યારે તો તમારે સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ જ જોવાનું કે લિગેન્ડ કયો સ્ટ્રોંગ છે ને કયો વીક છે. બરાબર. થર્ડ નંબર છે પોઝિટિવ ચાર્જ અથવા તો ઓક્સિડેશન નંબર. સેન્ટ્રલ મેટલ એટમ નો ઓક્સિડેશન નંબર વધે તો પણ છે એ સ્ટેબિલિટી ઓફ ધ કોમ્પ્લેક્સ ઇન્ક્રીઝ થાય. રીઝન શું છે? ઓક્સિડેશન નંબર વધે એટલે ઇનડાયરેક્ટલી ઝેડ ઇફેક્ટ વધે અને ઝેડ ઇફેક્ટ વધે એટલે ડેલ્ટાઓ ઓટોમેટિક વધે. બરાબર. ડેલ્ટાની વેલ્યુ છે એ વધે. ડેલ્ટાની વેલ્યુ વધે, સ્પ્લિટિંગ વધારે થાય. જો સ્ટેબલ બનવાનો હોય તો વધારે સ્ટેબલ થઈ જાય. ઓકે, ફોર એક્ઝામ્પલ FeCN6-4 FeCN6-3 આની અંદર સાહેબ Fe+2 છે અને આની અંદર છે Fe+3. બેમાં લિગેન્ડ તો સાઇનાઇડ જ છે પણ આ વધારે સ્ટેબલ નીકળે.
ચલો પહેલામાં કોબાલ્ટ +2, બીજાની અંદર કોબાલ્ટ +3, કોબાલ્ટ +3 સ્ટેબલ નીકળશે. જેમાં પોઝિટિવ ચાર્જ વધારે એમાં ઝેડ ઇફેક્ટ મેટલનો ઓલમોસ્ટ વધારે હોય. આ વધારે સારો લुईस એસિડ કહેવાય Fe+3, એટલે એ વધારે લિગેન્ડને ખેંચે, એટલે એનો ડેલ્ટા ની વેલ્યુ ઓટોમેટિક વધે, સ્ટેબિલિટી વધી જશે. તો છે નેચર ઓફ કેટાયન, બરાબર, નેચર ઓફ કેટાયન. આ નેચર ઓફ કેટાયન ની અંદર તમારે પોઝિશન ઓફ કેટાયન પણ છે એ જોવી જોઈએ, બરાબર છે. પોઝિશન ઓફ સેન્ટ્રલ મેટલ એટમ. તો સેન્ટ્રલ મેટલ એટમ ની જો પોઝિશન ની વાત કરીએ તો ઝેડ ઇફેક્ટ ઓફ 3D ના કેટાયન છે એની કરતા 4D ના વધારે હોય, 4D કરતા 5D માં ઝેડ ઇફેક્ટિવ વધારે હોય. 3D કરતા 4D વધારે અને 4D કરતા 5D ના વધારે. તો આપણે એક કોમ્પ્લેક્સ બનાવીએ, જેમ કે CO Cl6-3, કોબાલ્ટ ની નીચે આવે રોહોડિયમ ને એની નીચે આવે ઇરિડિયમ, બરાબર. અથવા તો ક્રોમિયમ ના કોમ્પ્લેક્સ પણ તમે બનાવી શકો, એ પણ અલાઉડ છે. ક્રોમિયમ ના કોમ્પ્લેક્સ બનાવીએ, ચાલો. CrNH3 6+3, ક્રોમિયમ નીચે કયું આવશે? મોલિબ્ડેનમ. MoNH3+3, અને એની નીચે કયું આવે? ટંગસ્ટન. હેક્સામાઇન ટંગસ્ટેટ, બરાબર, હેક્સામાઇન ટંગસ્ટન 3 એવું લખવું. નેગેટિવ ચાર્જ આવે તો ટંગસ્ટેટ થાય. તો ક્રોમિયમ જે છે એ 3D માં બિલોંગ કરે. મોલિબ્ડેનમ છે એ 4D માં, અને ટંગસ્ટન જે છે એ 5D માં, 5D સિરીઝ નો એલિમેન્ટ. તો અહીંયા જે સ્પ્લિટિંગ થયું હશે એની કરતા આમાં વધારે સ્પ્લિટિંગ, ને એની કરતા પણ આમાં વધારે સ્પ્લિટિંગ. ઝેડ ઇફેક્ટ વધે એમ સ્પ્લિટિંગ વધે, બરાબર. તો આવી રીતે આવશે. એક જ ગ્રુપના હોય ત્યારે તમારે છે એ ડાઉન ધ ગ્રુપ સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય કોમ્પ્લેક્સની. ડાઉન ધ ગ્રુપ સ્ટેબિલિટી ઓફ ક્રોમિયમ કોમ્પ્લેક્સ. અહીંયા આગળ જે કાંઈ કોમ્પ્લેક્સ બનાવવાના છો એ ઇન્ક્રીઝ થઈ જાય, સ્ટેબિલિટી વધી જાય. એક આને બેઝિસ ઉપર છે હું એક નાનો એવો પોઈન્ટ લખાવું છું, બી અને એફ બ્લોક ની અંદર પણ તમારે કામ લાગશે. CrO4-2, આને શું બોલાય? ક્રોમેટ. પોટેશિયમ ક્રોમેટ, પોટેશિયમ ડાયક્રોમેટ એવું તમારે આવશે ભણવામાં, પણ આને ક્રોમેટ બોલાય. આ એક સારામાં સારું ઓક્સિડાઇઝિંગ એજન્ટ પણ છે. આ ઓક્સિડેશન કરે ક્રોમેટ, બરાબર છે. Cr2O7-2 લ્યો તો પણ ચાલે. તો ક્રોમેટ આનું ઓક્સિડેશન થાય ત્યારે આ ક્રોમિયમ +6 માં છે, 3 ઇલેક્ટ્રોન ગેઇન કરીને શેમાં કન્વર્ટ થાય? Cr+3 માં. અહીંયા આગળ છે 3 ઇલેક્ટ્રોન, બરાબર. ચાર્જ ને બેલેન્સ કરવા અહીંયા આગળ પછી ઇલેક્ટ્રોન એડ કરી દેવાના. આવું બધું સોરી એડ કરી દેવાના. તમારે અહીંયા આગળ પ્રોટોન H+ એડ કરી દેવાના. આખું બે બાજુ છે એ બેલેન્સ કરવું હોય. અહીંયા આગળ કેટલા થઈ ગયા? આ ક્રોમેટ અહીંયા આગળ કેટલા ઇલેક્ટ્રોન લીધા ભાઈ? આ +6, અહીંયા 3 નો ચેન્જ આવ્યો. ચાલો 3 નો ચેન્જ થયો, એ 3 ઇલેક્ટ્રોન ગેઇન કર્યા. હવે H+ એડ કરવાના છે. H+ અહીંયા આગળ એડ કરવાના છે. Cr+3 ને આપણે વોટરમાં નાખી દા. કેટલા અહીંયા આગળ O છે એ બધાને રિમૂવ કરી દો. તો અહીંયા 8H+ આપી દો, 8H+. અને અહીંયા આગળ છે એ શું કરી દો? 4H2O. આ રિએક્શન થાય એનો મીનિંગ કે આ કેવો છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ગામના ઇલેક્ટ્રોન ખેંચી ગયો. જો એ ઇલેક્ટ્રોન ખેંચે, ઇલેક્ટ્રોન ગેઇન કરે તો ઇટ ઇઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો એક્સપેરિમેન્ટ્સ હેવ શોન ધેટ કે CrO4-2 એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. ક્રોમિયમની નીચે છે એ કોણ આવે છે? મોલિબ્ડેનમ. MoO4-2 અને એની નીચે ટંગસ્ટન આવે, WO4-2. આ બેને ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે રિએક્ટ કરતા કોઈ દી આપણને મળતા નથી. ધે આર સ્ટેબલ. એ સ્ટેબલ છે ભાઈ, હું +6 માં બરાબર છું, મારે કોઈ ઇલેક્ટ્રોન લેવા નથી. ઓકે,
તો ક્રોમિયમની ઉપર નેગેટિવ ચાર્જ ધેટ ઇઝ ક્રોમેટ. આને બોલાય ક્રોમેટ. ક્રોમેટ છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. મોલિબડેટ અને ટંગસ્ટેટ એ બે નથી, એવું કહેવા માંગુ છું. આવું ડી બ્લોક ની અંદર એક સેન્ટેન્સ લખેલું છે. રીઝન એનું આ જ છે, સ્ટેબિલિટી ઝેડ ઇફેક્ટિવ, બરાબર, ડેલ્ટા ઓ. K2Cr2O7 is used as oxidizing agent, પણ ટંગસ્ટન વાળો કોઈ દી યુઝ ન થાય. રીઝન શું છે? ઇલેક્ટ્રોન લે જ નહીં, સ્ટેબલ છે. ઓકે, તો પછી વાત કરી ઝેડ ઇફેક્ટ ની, બરાબર છે. ચાલો. પછી છે કિલેશન ઇફેક્ટ. જે કોઈ પણ લિગેન્ડ 5 કે 6 મેમ્બર રિંગ બનાવતા હોય એ બધા બહુ સ્ટેબલ હોય. they are considered to be very stable, બરાબર છે. આ બધા સ્ટેબલ હોય અનટિલ કે એનો સામનો છે એ કાર્બન ડોનર સુધી થાય. કાર્બન ડોનર સુધી છે જ્યાં સુધીનો સામનો ન થાય ત્યાં સુધી આને તમારે સ્ટેબલ માનવાનું. રિંગ વાળા છે ને એ ઓલવેઝ સ્ટેબલ હોય. રિંગ વાળા કોમ્પ્લેક્સીસ જે છે એ જનરલી they comes out to be very stable. રિંગ વાળા કોમ્પ્લેક્સીસ સ્ટેબલ બને ડ્યુ ટુ કિલેશન ઇફેક્ટ. કિલેશન ઇફેક્ટ થી એ સ્ટેબલ બને. રીઝન શું છે? મેં તમને એક વખત કીધેલું હતું. માનો કે મને આવું આપ્યું છે Ni H2O6 અને +2, આમાં En લિગેન્ડ એડ કરું છું. En ઇથિલિન ડાયમાઇન, ઇથેન 1,2 ડાયમાઇન. જેવો En લિગેન્ડ અહીંયા આગળ આવશે એટલે એ તો અંદરનાને સબસ્ટિટ્યુટ કરી દેશે. એક પોતે અહીંયા આગળ પોઝિશન લઈ લેશે. આ તો ચાર્જ +2 નો +2, અહીંયા બહાર નીકળશે 2H2O. તમે જો આમાં એન્ટ્રોપી ઓલ ઓવર વધી. રિએક્ટન્ટ સાઈડ કેટલા? 2. પ્રોડક્ટ સાઈડ કેટલા થઈ ગયા? 3. તો એન્ટ્રોપી વધે. અલ્ટિમેટલી આ રિએક્શન કોને ફોલો કરશે? ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ડી ડેલ્ટા એસ. આ ડેલ્ટા એસ વિધો ડેલ્ટા જી વધારે ને વધારે નેગેટિવ થાય, સ્ટેબિલિટી વધે, બરાબર. કિલેશન ઇફેક્ટ એટલે શું? કિલેટ બને ને ત્યારે એન્ટ્રોપી વધે એટલે એની સ્ટેબિલિટી ઓલવેઝ વધારે હોય કિલેટની. નોર્મલ કરતા કિલેટની સ્ટેબિલિટી વધારે, તમારે એને પ્રાયોરિટી દેવાની છે. ઓકે. અને આની અંદર પણ પાછી જોવાનું કે નંબર ઓફ રિંગ. કિલેશન ઇફેક્ટ તો છે જ, એમાં પણ પાછી નંબર ઓફ રિંગ જોવાના ને. એક કોઈકનામાં એક રિંગ હોય, કોઈકનામાં 2 રિંગ હોય, તો 2 રિંગ વાળો વધારે સ્ટેબલ નીકળે. ફોર એક્ઝામ્પલ COCl2 En twice પ્લસ અને CO En thrice +3. અહીંયા રિંગ બનશે કેટલી? 2. અહીંયા 3 આવા છે, 3 રિંગ બનાવશે, બરાબર. 2 રિંગ્સ. અહીંયા 3 રિંગ્સ. એક બીજું એ પણ કહી દઉં. Number of ring formed by ligand is equal to denticity -1. કોઈ પણ ligand કેટલી ring બનાવી શકે? એની જે ડેન્ટિસિટી હોય એમાંથી -1 કરી દો એટલી ring બને. EDTA એ કેવો છે? હેક્સાડેન્ટેડ. કેટલી ring બનાવે? યાદ કરો, 5 મેમ્બરની 5 ring. En કેવો છે? બાયડેન્ટેડ. તો ring કેટલી બને? 1. જેટલી એની ડેન્ટિસિટી હોય ને એમાંથી -1 કરી દેવાનો, આટલી ring બનાવી શકે, બરાબર. મને કયો છે ડાઈ-En કેટલી રિંગ બનાવે? ડાઈ-En કેટલી રિંગ બનાવે? મોડાસા સેન્ટર ડાઈ-En લિગેન્ડ બનાવતા શીખવાડેલો છે.
બે બનાવે બે રિંગ સ્કૂલમાં 3 વર્ષથી 3 ઈ ની ડેન્સિટી બે છે ડાઈ બે 3 લાઈટ બંધ કરી દો. અહીંયા આગળ લખ્યું છે ડાઈ એટલે એ હશે ટ્રાઇડેન્ટેટ. બરાબર, ટ્રાઇડેન્ટેટ. હવે આ ટ્રાઇડેન્ટેટ એટલે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ 3, તો નંબર ઓફ રિંગ્સ કેટલી આવશે? 2. બે રિંગ બનાવશે ભાઈ. તો એક તો રિંગ થી કમ્પેરિઝન થાય, કેટલી રિંગ બને ઈ. ચલો આવું આપ્યું છે. CO EDTA માઇનસ અને અહીંયા આગળ CO EN thrice પ્લસ 3. EDTA હેક્સાડેન્ટેટ. હેક્સાડેન્ટેટ હોય તો કેટલી રિંગ બનાવશે? 5 રિંગ. આની અંદર જોવા મળે ભાઈ 5 રિંગ. અને આની અંદર કેટલા મળશે બોલો? 3 રિંગ. હવે આ સ્ટેબલ. ચલો સાંભળો, અહીંયા આગળ જોશો તમને જોવા મળશે 3 રિંગ. પણ આમાં જો સાયનાઇડ આવી ગયો. સાયનાઇડ. સાયનાઇડ ની અંદર શું છે? સાયનાઇડ Fe પ્લસ 3 અને સાયનાઇડ લોન પેરાને આપે છે. આવી રીતે એક બોન્ડ બન્યો. સ્ટેબિલિટી માટે આપણે ઓલ ઓવર શું જોઈએ છીએ? ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ P ડેલ્ટા S. ધ્યાન આપજો, આ સાયનાઇડ ની પાસે પાઈ બોન્ડ છે અને જેમાં પાઈ બોન્ડ હોય એમાં વેકેન્ટ શું હોય? પાઈ સ્ટાર. તો Fe+3 ની અંદર અમુક ઇલેક્ટ્રોન છે એ સાયનાઇડ માં જાય. ઓલું સિનાર્જિક બોન્ડિંગ તમને શીખવાડ્યું હતું, બરાબર, હસ્તમેળાપ. તો એ સિનાર્જિક બોન્ડિંગ ને કારણે સિગ્મા બોન્ડ તો હતો પણ નવો પાઈ બોન્ડ બન્યો અને એને લીધે થઈ અને ડેલ્ટા H નેગેટિવ થયો. અહીં બોન્ડ ફોર્મેશન એ કમ્બાઇન્ડ વિથ રિલીઝ ઓફ એનર્જી. તો અહીંયા આગળ છે ડેલ્ટા H કેવો થશે? નેગેટિવ. ડેલ્ટા H આટલો બધો નેગેટિવ થઈ જાય કે ડેલ્ટા G ને નેગેટિવ બનાવે. આ કામ કરે છે આ ડેલ્ટા S થી કામ કરે છે અને ઓલો ડેલ્ટા H થી બોન્ડ એનર્જી થી કામ કરે છે. હવે આ જીતી જશે. જ્યારે આ બહુ એકદમ પાઈ એસિડ લિગેન્ડ છે ને, બોન્ડ ને ડોનેશન નહીં કરે ને એક્સેપ્ટ નહીં કરે, તો પછી અહીંયા આગળ છે એ જવાબ આવવો જોઈએ તમારો આ. બરાબર છે? સ્ટેબિલિટીમાં સાંભળજો, જૂના સિલેબસ ની અંદર ઓલ્ડ PYQ ની અંદર એ લોકોએ છે એ બોર્ડમાં ક્વેશ્ચન પૂછાયેલો હતો તો એ લોકોએ આને જવાબ રાખ્યો હતો. એકવાર એમ્સ વાળાએ આને જવાબ રાખ્યો હતો. સાચો જવાબ આ આવે. ન્યૂ પેટર્ન એકોર્ડિંગ આ જવાબ આવશે અને તમારે આ જવાબ ટીક કરવાનો, આ સાચો પડશે. આ કરશો તો ખોટું થશે. બરાબર. અહીંયા આગળ સાયનાઇડ લિગેન્ડ. સાયનાઇડ લિગેન્ડ કરતા છે અહીંયા આગળ શું થશે? સિનાર્જિક ઇફેક્ટ. Synergic effect is dominant over chelation in case of cyanide ligand. Cyanide હોય કે CO હોય, CO માં પણ એવું જ છે. આ પૂછાયેલો ક્વેશ્ચન છે ને, આમાં કઈ એક ગુજરી ગયેલા છે ભાઈ. અને હમણાં જ આ બોર્ડ ની અંદર ક્વેશ્ચન ગયો, માર્ચ ની જે એક્ઝામ ગઈ એમાં આવો જ ક્વેશ્ચન હતો અને આની ઉપર તો એક મોટું વોર થઈ ગયું હતું બધા ટીચર્સમાં. મોટા ભાગના કહેતા હતા આવું આવે, અમુક એવું કહેતા હતા કે આવું આવે. સાચો જવાબ આ આવે. બરાબર. જેટલી કોઈ પણ સારી રેફરન્સ બુક છે, બરાબર છે, એ બધી જ રેફરન્સ બુક એવું કહે છે કે આ સ્ટેબલ, એટલે આપણે આને જ સ્ટેબલ રાખવાનું. અને જે ડબલ્યુ માં પૂછાશે, નીટમાં પૂછાશે, આને જ સ્ટેબલ રાખશે. એલએન નું મટીરીયલ છે એ તમે લઈ લો, નારાયણી એકેડેમી નું મટીરીયલ, અન એકેડેમી તમે લઈ લો, એ બધાની અંદર આ આપેલું છે. આપણી એનસીઆરટી ના બોર્ડ એવું કહે છે કે આ સ્ટેબલ, એ ખોટું છે. શું છે? સ્ટ્રોંગ લિગેન્ડ ની તો શું કહો? સ્ટ્રોંગ લિગેન્ડ એમ?
સ્ટ્રોંગ લિગેન્ડ જે હોય એ આપણે બધું સ્ટેબલ કરી નાખે ચાર દિવસ. સ્ટ્રોંગ લિગેન્ડ તો વધારે સ્ટેબલ બનાવે ને. આ એ આપણે ક્વેશ્ચન તો એના ઉપરથી ક્વેશ્ચન સોલ્વ કરી નાખીએ તો એના ઉપરથી જો જ્યારે તમે છે રિંગ બની ગયેલી હોય ને ત્યારે સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ કામ નથી લાગતી, બરાબર? કારણ કે ભાઈ સ્ટેબિલિટી માટેના બે જે પેરામીટર છે એમાં એક ડેલ્ટા એચ છે ને બીજો કયો છે ટી ડેલ્ટા એસ. તો ક્યારે કોણ ડોમિનેટ થઈ જાય ખબર ન પડે ને. સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ છે એ બોન્ડ એનર્જીને સ્ટ્રોંગ બનાવે, નવો બોન્ડ ન બનાવે. આ તો એટલે જીતી ગયો કે ઓલો નવો પાઈ બોન્ડ બનાવતો હતો, બરાબર? એટલે તમે લખ્યું કે સિનાર્જિક ઇફેક્ટ થી જીતે છે. સ્ટ્રેન્થ થી નથી જીતતો, એ સ્ટ્રેન્થ થી નથી જીતતો, એ સિનાર્જિક ઇફેક્ટ થી જીતે છે. નવો બોન્ડ બનાવ્યો એટલે આખો. ઓકે, ચલો હજી એકાદું છે એ લખી દઉં. કોબાલ્ટ માં તે આપેલું છે, ચાલો કોબાલ્ટ En thrice પ્લસ 3 અને અહીંયા આગળ આપણે લઈ લઈએ CO Cn માઇનસ 3. તમે આને સ્ટેબલ માનશો? FeH2O6 FeNO2 4 NO2 બરાબર, NO2 છે. અને સામે H2O છે. અહીંયા આવી રીતે લખી દઉં વધારે ક્લિયર થાય એટલે ONO. ચલો આ સ્ટ્રોંગ લિગેન્ડ છે ને આ વીક છે. તો આપણને ખબર જ છે કે સ્ક્વેર પ્લેનર વાળા છે એ વધારે. સ્ક્વેર પ્લેનર ઇઝ ઇક્વલ ટુ 1.3 ટાઈમ્સ that of delta O. આ ફોર્મ્યુલા તમે તો જ એપ્લાય કરશો જો તમને સેન્ટ્રલ મેટલ એટમ મળતા હોય તો સરખા. પછી અહીંયા Fe હોય ને અહીંયા કોબાલ્ટ હોય તો પછી આવી ફોર્મ્યુલા કોઈ નહીં લાગે, બરાબર? આનો કોઈ મીનિંગ નથી રહેતો. થોડુંક એક આનું થર્મોડાયનેમિક્સ પણ આપણને આપેલું છે. માની લો કે મેટલ પ્લસ એક લિગેન્ડ Ml બને છે. Ml ની અંદર સેકન્ડ લિગેન્ડ એન્ટર થયો, Ml2 બન્યા. Ml2 ની અંદર ફરીથી એક L, Ml3 બને છે. આ જે પણ કઈ કોમ્પ્લેક્સીસ બને છે આનો K1 કોન્સ્ટન્ટ, અહીંયા K2 K3 K4. નેટ રિએક્શન છે એ લખું, નેટ રિએક્શન. તો નેટ રિએક્શન માં ડાયરેક્ટ શું આવશે? મેટલ પ્લસ 4 લિગેન્ડ Ml4. આને કહી દઈએ કે ફોર્મેશન. તમે લોકો ઇક્વિલિબ્રિયમ ચેપ્ટર શીખ્યા હશો, નેટ અને આ બધાને એવું માની લો કે આ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે. ચલો આ બધા આવી રીતે માની લઈએ. તો તમે એવું શીખ્યા છો ને
કે આ નેટ રિએક્શન નો કે ઇઝ ઇક્વલ ટુ આ બધાનું મલ્ટિપ્લિકેશન કરો ત્યારે તમને આ મળે. આવું શીખ્યા છો ને, ઇક્વિલિબ્રિયમ ની અંદર આવું આવે છે. તો કે ફોર્મેશન, એફ એટલે ફોર્મેશન, કેફ ઇઝ ઇક્વલ ટુ K1 ઇન્ટુ K2 ઇન્ટુ K3 ઇન્ટુ K4. ફોર્મેશન કોન્સ્ટન્ટ is equal to K1 plus K2 K3 K4. અચ્છા, બીજું શું કહેવાય? log Kf is equal to log K1 plus log K2 log K3 સરવાળો બધાનો, જેની માટે log Kf હાઈએસ્ટ નીકળે, મોસ્ટ સ્ટેબલ. જેમ પ્રોડક્ટ સાઈડ ઇક્વિલિબ્રિયમ ક્યારે જાય? પ્રોડક્ટ સ્ટેબલ હોય તો. Kf શું છે? Kf છે ફોર્મેશન કોન્સ્ટન્ટ, અથવા તો એને બોલાય સ્ટેબિલિટી કોમ્પ્લેક્સ, સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. અને એક આવું પણ લખી શકું, Kf is equal to 1 upon beta, where beta is equal to dissociation constant અથવા તો destability constant. વન અપોન બીટા કરી દો એટલે ડિસ્ટેબિલિટી મળે તમને, કેટલું અનસ્ટેબલ છે એનું મેઝરમેન્ટ, અથવા તો ડિસોસિએશન કેટલું થાય એ મળે. ચલો ભાઈ, ફિફ્થ નંબર, which complex is most stable? તો આની અંદર જાહેર છે કે સાઇનાઇડ વાળું આવી જશે. which of the following is least stable? સૌથી ઓછું સ્ટેબલ કયું? તો અહીંયા આગળ દેખાય છે કોબાલ્ટ +2 છે, કોબાલ્ટ +2 વાળું સૌથી ઓછું સ્ટેબલ હોય આ CO+2. જો આની અંદર +3 છે, અહીંયા +3, અહીંયા +3, પણ આમાં કોબાલ્ટ +2 છે. બી તમારો જવાબ આવશે, લીસ્ટ સ્ટેબલ. ઓલું આવ્યું ભાઈ, જ્હોન ટેલર ઇફેક્ટ ઇઝ નોટ ઓબ્ઝર્વડ ઇન હાઈ સ્પિન કોમ્પ્લેક્સ ઓફ. હાઈ સ્પિન, આ વિચારો, ચાલો, નીટ 2016 નો ક્વેશ્ચન છે, આ તમે લોકો વિચારીને મને કહેશો. અંદર લખ્યું છે હાઈ સ્પિન કોમ્પ્લેક્સ. હાઈ સ્પિન કોમ્પ્લેક્સ એટલે તમારે લિગેન્ડ કયો લેવાનો? હાઈ સ્પિન ક્યારે બને? વીક લિગેન્ડ હોય તો. વીક લિગેન્ડ લિંક બનાવો, ચાલો.
હાઈ સ્પિન કોમ્પ્લેક્સ એટલે પેરિંગ કરવાનું નહીં કરવાનું, પેલા પેરિંગ નહીં કરવાનું, હાઈ સ્પિન રાખવાનો છે તો પેરિંગ નહીં કરવાનું, વીક લિગેન્ડ લેવાનો, વીક ઉપર ઇલેક્ટ્રોન ને ફિટ કરવાના, અનસિમેટ્રિકલ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન મળવી જોઈએ ભાઈ. આ T2Z અને ઉપર અહીંયા આગળ EG મૂકો આ ઇલેક્ટ્રોન, 1 પછી 2 આ 3 4 5. હવે એકદમ આ સિમેટ્રિકલ છે, હવેથી છે એ ખેલ શરૂ થશે. 6 માં જોવા મળે, 7 માં જોવા મળે, 8 જેવો કર્યો ને 8, હવે બધું સિમેટ્રિકલ થઈ ગયો, આની અંદર જોવા નહીં મળે. જેટી ઇફેક્ટ ઇઝ નોટ ઓબ્ઝર્વડ ઇન કેસ ઓફ D8 કન્ફિગ્યુરેશન. બરાબર. બોલ 2020 માં ક્વેશ્ચન આપ્યો છે તો જો આની અંદર સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ થી નો કરાય. ચાંગિયા ઓલા ભાઈએ મને પૂછ્યું હતું, બોલો સર ઓલો ઉપરનો ક્વેશ્ચન કરો ને, પેલા હમણાં કરાવ્યો તો એ. કયું આવે? આ પેલાનો ક્વેશ્ચન કરો, હમણાં તમે કરાવ્યો ને. તો એમાં એવું લખ્યું હતું ને, નોટ ઓબ્ઝર્વડ. હા તો સર આપણે એમાં કીધું હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે, તો આપણે પેલા એવી વાત નહોતી થઈ કે D8 D9 ને D10 માટે હાઈ સ્પિન અને લો સ્પિન ડિફાઇન્ડ નથી થતા, એ ડિફાઇન્ડ D4 D5 D6 અને D7 માટે થાય. હા તો એ નો જ થાય ને, ઈતે જે કીધું એમાં ઇફેક્ટ નો જ આવે. લેને પણ એ રીતે કરી દો, લેને હાઈ સ્પિન ની જગ્યાએ લો સ્પિન લઈને કરું, મને મારું શું જાય? T2Z અને અહીંયા આગળ EG. બરાબર. આ 1 2 3 હવે પેર કરીને મૂકો, હાઈ સ્પિન ની જગ્યાએ લો સ્પિન, 4 5 6 આ 7 ને 8 થયા? નો થયા. એલા ના તો પડું છું, 8 9 10 હોય તો નો થાય. ઈ લિગેન્ડ થી ઇરિસ્પેક્ટિવ થઈ જાય. પણ આ તો આમાં આવું લખ્યું છે તો મેં પેટર્ન ટુ પેટર્ન કર્યું, એમાં શું ફેર પડે? Which of the following complex is most stable complex? તો તમે જુઓ અહીંયા આગળ છે એ લિગેન્ડ ની સ્ટ્રેન્થ છે ઈ નો જોવાની હોય. લિગેન્ડ ની અંદર તો ઓક્ઝલેટો કરતા H2O સ્ટ્રોંગ છે ને H2O કરતા NH3 સ્ટ્રોંગ છે, તો તમને એમ થાય કે હું આ ઠપકારું મરી જાઓ. આમાં ઈ નો આવે. કાર્બન હોય ને તો જ એક જીતે બોન્ડિંગ માં, બાકી દર વખતે કિલેશન જીતે. સી આન્સર આવશે. બરાબર. મેં એટલે તો લખ્યું કે until you meet carbon or cyanide કે કાર્બોનિલ મળે તો જ તમારે જીતાડવાનો, નહીતર નહીં. બાકી બધા કેસ ની અંદર કયો સારો? કિલેશન વાળો જ સારો. The overall complex dissociation equilibrium constant given that stability constant beta 4 of the complex is E ઓપ્શન. તમને આ કયો આપ્યો છે? ક્યાં એટલે ક્યાં ગયું? અહીંયા આગળ તમને આપ્યો છે ડિસોસિએશન, તમારે કયો જોવાનો છે? ફોર્મેશન. તો ફોર્મેશન તો એનો ઊંધો હોય ને. અને આ તમને આપ્યો છે બીટા, તમે કરી નાખો કે F is equal to 1 upon બીટા. તો 1 upon બીટો અહીંયા આગળ આપેલો છે, બીટા ને કરી નાખો હરખો. બરાબર. તમારો જવાબ છે એ કયો આવી જશે ભાઈ? બોલો. આ થાય છે આવડા વાળો બોમ્બે. ઘણી વાર તો એ લોકો ડાયરેક્ટ લોગ ની વેલ્યુ પણ આપી દે છે. જો અહીંયા બધાને લોગ ની વેલ્યુ આપી, તો કોમ્પ્લેક્સ ઇઝ ફોર્મ્ડ which is more stable. અહીંયા બધાના તમને લોગ ની વેલ્યુ દેખાય છે. જો ભાઈ કોપર ની અંદર 4NH3 નાખવું ત્યારે લોગ કે એટલે ઓલ ઓવર કોન્સ્ટન્ટ, ફોર્મેશન કોન્સ્ટન્ટ. હાઈએસ્ટ જેમાં કે નીકળે એ સ્ટેબલ હોય. તો આને એકોર્ડિંગલી આપણો જવાબ આ થવો જોઈએ સી, ઓપ્શન સી. નહીં સી નહીં, આ બી બોમ્બે. અહીંયા તો વેલ્યુ થી સાફ થઈ ગયું. જો આ કિલેટ રિંગ બનાવે છે, કેટલી વેલ્યુ નીકળે છે? 15. અને ઓલો સાયનાઇડ આવ્યો, સાયનાઇડ માં જો 27.3.
આ એનસીઆરટી ની એક્ઝામ્પલર ની અંદર આવા ક્વેશ્ચન પૂછ્યા છે ડિસોસિએશન એસોસિએશન વાળા, પણ મજાની વાત એ છે કે પાછું એનસીઆરટી ની અંદર આવું કઈ નથી લખ્યું. આ થર્મોડાયનેમિક ડેટા એનસીઆરટી ની અંદર ક્યાંય પાછા નથી લખ્યા કે આવું ચેક કરવું એમ. ચલો આની અંદર જો આમાં કેટલાય મરી ગયા છે આ ક્વેશ્ચન માં જ છે. તમારો અહીંયા આગળ સૌથી સારામાં સારો જવાબ બી આવશે. જો એનસીઆરટી ની અંદર જવાબ ખોટો આપે છે, એમ કે છે કે ઓપ્શન સી ઈ નો આવે ભાઈ. આપણો જવાબ આવશે ઓપ્શન બી બોમ્બે. હા તમને આવડે હવે જવાબ લાવતા આવડે ને? ઉપરનો ક્વેશ્ચન હતો એને આમાં ફેરવી દીધો. ઉપરનો ક્વેશ્ચન હતો એને ઇન્ટીજર માં કન્વર્ટ કરી દીધો એ લોકોએ. ઓલ ઓવર સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ તમને અહીંયા આગળ આપ્યો છે ને, ડી સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ y, તો y ની વેલ્યુ ગોતવાની છે. અહીંયા 14 છે, આનું 1 upon કરી નાખો. 1 upon 2.1 into 10 raised to 13, તો એને સેટિંગ કરીને આ વેલ્યુ ડિજિટમાં લઈ આવો, y તમારો જવાબ આવશે. સમજી ગયા ને હું કહું છું? ઉપરના ક્વેશ્ચન નો જ છે, આ રિપીટેડ છે. આ તો લખીને સોલ્વ કરવું પડે એવું છે, આ તો છેલ્લે કરશું. પેલો જે ક્વેશ્ચન પૂછો તો એઝ ઇટ ઇઝ એવો ક્વેશ્ચન રિપીટેડલી જોવો તમે. અહીંયા આગળ ગિવન બિલો K1 K2 K3 K4 મેં તમને આવી જ રીતે મેટલ લિગેન્ડ 1 લિગેન્ડ 2 લિગેન્ડ 3 એવી રીતે કરીને આપણે આ ફાઇનલી બનાવ્યો K4. ધ વેલ્યુ ઓફ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ K1 K2 K3 ને K4 એટલા આપ્યા છે, અને તમને પૂછે છે ઓલ ઓવર ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ મળી જશે. બધાનો મલ્ટીપ્લિકેશન ભાઈ, ઓલ ઓવર એટલે K1 K2 K3 K4 એ બધાનો મલ્ટીપ્લિકેશન કરી દેશો એટલે તમને અહીંયા આગળ જવાબ મળશે. ઇન્ટીજર માં જવાબ લાવવાનો હતો x, તો ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x. અને એમાં પાછી મજાની વાત એ છે કે તમને ફોર્મેશન કોન્સ્ટન્ટ જ પૂછો, સરખું વાંચજો. એટલે તમે શું કરશો, 1 upon બીટા ઇઝ ઇક્વલ ટુ K1 K2 K3 અને K4, અને તમે સબ્જેક્ટ કરશો બીટા ને. તમને ફોર્મેશન કોન્સ્ટન્ટ પૂછવું હોત તો તમે ડાયરેક્ટ મલ્ટીપ્લિકેશન વાળો જવાબ આપે, પણ તમને પૂછો છે બીટા ડિસોસિએશન કોન્સ્ટન્ટ. આ તમને આવડતું છે. આને સોલ્વ કરો. કયું ઇક્વેશન લેશો? ડિપ્રેશન ઇન્ક્રીઝિંગ પોઈન્ટ, તો ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ KF ઇન્ટુ M. બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી અને I ગોતી નાખો. આ મેઇન તો I ની એની કામ છે. હું પૂછું છે મોલલ ડિપ્રેશન કોન્સ્ટન્ટ ઓફ ધ સોલ્વન્ટ, આ તો બધા વેલ્યુઝ આપેલી છે. ઇફ ધ સોલ્યુટ અંડરગો કમ્પ્લીટ ડિસોસિએશન, વોટ ઇઝ ધ કરેક્ટ મોલ? I ગોતી નાખો ભાઈ. I ગોતશો એટલે સીધો જવાબ મળશે. I ગોતીને મને કયો હાલો. કેમ યાર? બોલો. I બરાબર 4 આવશે. I ની વેલ્યુ તમને મળી 4, તો 4 એટલે ટોટલ અંદર 3 પાર્ટિકલ આવતા હોય ને. 3 પાર્ટિકલ્સ ટોટલ એન્ટર ઇન્ટુ ધ સોલ્યુશન, તો 3 પાર્ટિકલ આપતો એવો કયો થયો?
આ ચાર આવ્યા તો ચાર પાર્ટિકલ આપતા હશે ને, ચાર પાર્ટિકલ, તો ચાર પાર્ટિકલ આવે એવો એ આ જવાબ આવશે તમારો. આ એટલે શું બતાવે? નંબર ઓફ પાર્ટિકલ્સ, એસોસિએશન કે ડિસોસિએશન થયા હોય એના નંબર. તો આ ચાર પાર્ટિકલ, 3 પોટેશિયમ હશે, જો 3 તો કેટાયન અને 1 એનાયન. કયો કોમ્પ્લેક્સ છે? 3:1. ચાર ટોટલ 4 પાર્ટિકલ એટલે 3:1. વર્નર વાળામાં ટેબલ લખાવ્યું હતું તમને. આ પેલા મેં તમને એબ્સોર્પ્શન ની વાત કરેલી હતી, એના અહીંયા આગળ ગ્રાફ આપેલા છે અને તમારે છે એ ગોતવાના છે આના ફોર્મ્યુલા. આ એબ્સોર્પ્શન છે, એ બી અને સી એબ્સોર્પ્શન ની વેલ્યુ છે. જે કઈ કોમ્પ્લેક્સ એબ્સોર્બ કરતા હોય એની આ બધી વેલ્યુ છે. અને તમારે અહીંયા આગળ 1, 2 ને 3 માર્ક કરવાના છે. એટલે 1 વાળો કોમ્પ્લેક્સ કયો, એ એટલે કયો કોમ્પ્લેક્સ, બી એટલે કયો અને સી એટલે કયો. સી એટલે ભાઈ 2 નંબર વાળો છે, બી એટલે 1 વાળો છે, બી એટલે 2, 3 વાળો છે. આવું ગોતવાનું છે. કેવી રીતે તમે ગોતશો વિચાર કરો. હવે જેને સિરીઝ આવડતી છે ને એ થોડુંક વિચારી શકશે, બાકી નહીં વિચારી શકે. હેલો બોલો બોલો. સર, અમદાવાદ. ચલો કઈ વાંધો નહીં, અહીંયા આગળ ધ્યાન આપો. આ જે લેમડા છે એ એડસોર્બ વેવલેન્થ હોય, બરાબર છે? લેમડા એડસોર્બ. તમે ડેલ્ટાઓની સિરીઝ છે એ બનાવો છો ઓક્ટાહેડ્રલ માટે, તો એ સિરીઝ છે એ કેવી રીતે બને છે? આની સિરીઝ કેમ બનાવો? સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. તમારી પાસે એક SCN છે, એક ફ્લોરાઇડ છે અને એક NH3 છે. ફ્લોરાઇડ સૌથી પહેલા આવે. F માઇનસ કરતા વધારે સ્ટ્રોંગ કયો છે ભાઈ? NCS. અને NCS કરતા વધારે સ્ટ્રોંગ કયો છે? અમોનિયા. ડેલ્ટાઓની આવી રીતે છે એ સિરીઝ આવશે. અચ્છા, હવે અહીંયા આગળ જે કઈ મળી તો ડેલ્ટાઓ છે. ડેલ્ટાઓ એટલે શું થાય? HC લેમડા એડસોર્પ્શન. તમારે તો વાત કરવી છે લેમડા એડસોર્પ્શન ની ને, તો લેમડા એડસોર્પ્શન નો ઓર્ડર આખો ઊંધો થઈ જશે. લેમડા એડસોર્પ્શન એટલે મેક્સિમમ ફ્રીક્વન્સી ને કોણ, લાંબી ફ્રીક્વન્સી ને કોણ એડસોર્બ કરે? ફ્લોરાઇડ. પછી NCS અને NH3. આનો મિનિંગ તમે સમજ્યા? ફ્લોરિન છે એ એકદમ લાંબી ફ્રીક્વન્સી એડસોર્બ કરે, NCN થોડી ટૂંકી ફ્રીક્વન્સી ને NH3 એકદમ નાની ફ્રીક્વન્સી. જે લિગેન્ડ જેટલો સ્ટ્રોંગ, મેં તમને કીધું હતું ને ડેલ્ટા શું બતાવે? સ્પ્લિટિંગ પેરામીટર. જેટલી મોટી વેલ્યુ એટલી એડસોર્બ થતી હોય એટલી વેવલેન્થ કેવી હોય? નાની. જેટલો લિગેન્ડ સ્ટ્રોંગ એટલી નાની વેવલેન્થ એબ્સોર્બ કરે. તો અહીંયા આગળ તમે જુઓ, સૌથી નાની વેવલેન્થ એ એબ્સોર્બ કરે છે ને? અહીંયા નાની, આ બાજુ આવો ગ્રાફમાં, અહીંયા નાની વેવલેન્થ હોય. ઓકે, તો અહીંયા આગળ તમારો આન્સર છે એ એટલે કયો કોમ્પ્લેક્સ હોવો જોઈએ? 3 નંબરનો. એ એટલે 3 નંબરનો કોમ્પ્લેક્સ થવો જોઈએ. એની પછી બી એટલે કયો આવશે બોલો? આ NCS. NCS ક્યાં છે? 1 નંબરનો. અને છેલ્લે સી એટલે કે
2 નંબરનો કોમ્પ્લેક્સ છે એ થવો જોઈએ. A માં 3, B ની અંદર 1 અને C ની અંદર 2 એટલે કે એ આન્સર આવ્યો. ચાલો આમાં કોઈને વાંધો? બે વસ્તુ ભેગી કરીને ક્વેશ્ચન બનાવેલો હતો. એ લોકોએ ડેલ્ટા ઓ અહીંયા આગળ તમારે લખવું વિચારવાનું હતું ને પછી લેમડા એડઝોર્પ્શન નો ઓર્ડર એરેન્જ કરવાનો હતો. બસ આવું હતું, બીજું કઈ નહીં. ચલો આ તમને આવડશે. એનસીઆરટી લેવલ 3 બનાવો હાલો હાથે. Sir, option A. જ્ઞાનવેલી, મોરબી, 3 1 2. ઓપ્શન નથી બતાવવા, ડાયરેક્ટ આમાંથી જ બનાવેલા. આ તો હેલું છે. હજી 1 મિનિટ પહેલા કરીને તો બતાવ્યું. હાથે જવાબ લખો સીધો. કમ્પેરિઝન ઓર્ડર છે. CO 826 plus 3 એની અંદર કેવા ચાલ આવશે પછી CO NH3 6 plus 3 એની અને પછી CN વાળા પહેલા લિગેન્ડ્સ જોઈ અને એના સ્ટ્રેન્થ નો ડેલ્ટા નો ઓર્ડર બનાવી નાખો. સૌથી સ્ટ્રોંગ લિગેન્ડ આમાં કોણ છે? સાયનાઇડ. પછી કયો છે? NH3 ને પછી કયો છે? H2O. અને જે ડેલ્ટા નો ઓર્ડર આવે એની કરતા લેમ્બડા એડઝોર્પ્શન નો ઓર્ડર રિવર્સ આવશે. સૌથી નાની ફ્રીક્વન્સી કોણ એબ્ઝોર્બ કરે? બોલો. સાયનાઇડ. એની કરતા વધારે ફ્રીક્વન્સી અમોનિયા ને H2O. સૌથી લાંબી ફ્રીક્વન્સી વેવલેન્થ, સૌથી લાંબી વેવલેન્થ ને એબ્ઝોર્બ કરે. બરાબર. વેવલેન્થ એકદમ આની માટે વધારે હશે, H2O માટે. લેમ્બડા નો ઓર્ડર શું આવશે? CO H2O સૌથી હાઈએસ્ટ ચાર્જ નથી લખતો હું. CO પછી NH3 6 ટાઈમ અને સૌથી નાની ફ્રીક્વન્સી, નાની વેવલેન્થ, ફ્રીક્વન્સી કરતા વેવલેન્થ વર્ડ વધારે યુઝ છે. સાયનાઇડ આવશે. તમને બનાવવાનો કીધો છે વેવલેન્થ. આ ક્વેશ્ચન મેં તમને કીધેલો. ધ કલર ઓફ KMnO4 D2. KMnO4 માં હાઇબ્રિડાઇઝેશન કરાયું ને ત્યારે વાત કરી હતી. Mn ની અંદર તો +7 એટલે એમાં તો કોઈ ચાર્જ નથી, પણ એમ છતાં એ કલરફુલ છે. રીઝન શું છે? લિગેન્ડ માંથી મેટલ ની અંદર ચાર્જ જાય. ઓક્સિજન -2 છે, એમાંથી ઓક્સિજન +2 બને, સોરી -1 બને ને ઈ ઇલેક્ટ્રોન Mn માં જાય, Mn+6 બને. તો લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર ટ્રાન્ઝિશન, આવો જવાબ આવશે. ચલો આ કોઈકને આવડતો હશે, આ આવડી જશે. આ ક્વેશ્ચન નહીં, મેં જેવા કરાવ્યા ઈ જ પેટર્ન ના છે ભાઈ, ખાલી અલગ અલગ રીતે પૂછે છે.
Sir, option C. ઓકે, ચલો હજી કોઈ જુઓ. સર ઓપ્શન એ. બે અલગ અલગ કીધા એટલે સોલ્વ કરવાનો થશે. જામનગર એરિયા, Option C. ચેન્નાઈ, સર ઓપ્શન બી. એટલે યાર આ તો જોરદાર કરે છે. હવે કઈ વાંધો નહીં, હાલો હું સોલ્વ કરું. તમને એવું કીધેલું છે લિગેન્ડ M+3 હારે કોમ્પ્લેક્સ છે, લિગેન્ડ 1 ગ્રીન કલર એડસોર્બ કરે છે, લિગેન્ડ 2 બ્લુ કલર અને લિગેન્ડ 3 છે ઈ રેડ કલર ને એડસોર્બ કરે છે. આ યાદ રાખજો ભાઈ, મને લખાવજો, બરાબર છે. L1 ગ્રીન છે, L2 બ્લુ કલર ને એડસોર્બ કરે છે અને L3 આપણે જે વેવલેન્થ નો ઓર્ડર બનાવીએ, વેવલેન્થ, તો વેવલેન્થ ની અંદર વિબગ્યોર હોય. અને વિબગ્યોર ની અંદર તમે જાણો અહીંયા એકદમ નાની વેવલેન્થ, અહીંયા થોડીક વેવલેન્થ, અહીંયા એની કરતા મોટી હોય, અહીંયા વધતી જાય એકદમ વધે. આવું તો તમને ખબર છે. તો તમે જોવો તો જઈ હમણાં હતું રેડ કલર એટલે કયો લિગેન્ડ હતો? L3. ગ્રીન એટલે કયો લિગેન્ડ હતો? L1. અને બ્લુ એટલે કયો હતો? L2. આવું જ હતું ને? આવું જ લખેલું હતું ને? તો લેમડાનો અહીંયા આગળ છે એ ઓર્ડર આપણે જોવા જઈએ તો L2 છે એ સૌથી નાનો છે, એની કરતા થોડોક મોટો L1 છે ને એની કરતા મોટો L3 છે. આ તો લેમડો આવ્યો ને, મારે તો જોઈએ ડેલ્ટા ઓ. તો ડેલ્ટા ઓ ની અંદર ફરી જાય L2 ગ્રેટર ધેન L1 ગ્રેટર ધેન L3, અથવા તો શું લખવું હશે બોલો? L3 કરતા મોટો L1 અને એની કરતા મોટો L2. આ બે માંથી એક જવાબ હશે. હવે ખબર નહીં શું હોય. જુઓ તો ભાઈ, આવો કોઈ જવાબ છે? આર્યો એ આવો આદત હતો ને? એ આન્સર આવે છે ભાઈ, એ. ચાલો એવો બીજો ક્વેશ્ચન. હવે આમાં સાચું કરજો. આમાં 4 લિગેન્ડ આપેલા છે. ક્વેશ્ચન ઈઝી છે, તમે પ્રોપર ટેકનિક થી સોલ્વ નથી કરતા. Delhi. ઓકે, મોરબી, દિલ્હી, 4. ઓકે, હા. રાજકોટ, દિલ્હી. જ્ઞાનવેલી. Sir, Delhi. ઓકે, હાલ હવે આમાં બધાને જવાબ હરખો જ આવે છે ને, તો વાંધો નથી. બરોડા ભૈલી. Option D. ઓકે, પોરબંદર. D. ઓકે, હાલો હવે આવું થઈ ગયું. આ પેલા ચાલુ ક્વેશ્ચન આવડી ગયા, બરાબર. વધીને ઓલો ગ્રાફ વાળું કરે, પણ ગ્રાફ વાળામાં બધું હરખું જ છે. ગ્રાફમાં ખાલી મેન્શન કરવાનું હોય લેમ્બડા એડઝોર્પ્શન, બાકી બધું એક સેમ જ છે. ઓકે, આ જોવો તો આમાં તમને શું વિચાર આવે છે? 12 નંબર જોવો તો 12 નંબર નો ક્વેશ્ચન એનાલિસિસ માં લ્યો.
આ બધાની અંદર સૌથી સ્ટ્રોંગ કયો? એકદમ સ્ટ્રોંગ હોય એવો કયો છે? કયો મોસ્ટ સ્ટ્રોંગ હોય એવો તો આ આવશે. 3 અહીંયા આગળ એમોનિયા, 6 એમોનિયા. એનીથી થોડોક નબળો કોણ પડે? H2O. અને H2O કરતા નબળો કોણ પડે? ક્લોરાઇડ. બધા ઓલા ઓર્ડર લખાવેલા છે ને એમાં છે. તો હવે તો જવાબ મળી જાય ને. એકવાર ડેલ્ટા નો જવાબ મળી જાય એટલે લેમ્બડા નો ઓટોમેટિક બની જાય. Which of the following complex ion is not expected to absorb visible light? Visible light ને absorb ન કરે એવું કયું? તો visible થી બહાર નીકળી જાય. બરાબર? visible થી છે એ બહાર નીકળી જાય એવું કયું? જો અહીંયા આગળ છે એ visible light હોય. visible light એટલે આપણું વિબગ્યોર. બરાબર? એની પહેલા છે એ શું આવે? વાયોલેટ પહેલા છે એ શું આવે? બોલો. આની પહેલા આપણે લઈએ તો શું? આની પછી તો IR આવે, ઇન્ફ્રારેડ. આ રેડ પછી અહીંયા આગળ ઇન્ફ્રારેડ આવે. બરાબર? આગળ ભાગી જાવ એટલે ઈ આપણને ન દેખાય. તો અહીંયા આગળ વાયોલેટ છે, એની પહેલા કયું આવશે? સર અલ્ટ્રાવાયોલેટ. અલ્ટ્રાવાયોલેટ, યુવી. એ આપણને ન દેખાય. આની આર પછી ઇન્ફ્રારેડ, તો વી પહેલા યુવી, આર પછી IR. આ આપણને ન દેખાય ને, આ ન દેખાય. કોઈ કોમ્પ્લેક્સ એવો નથી. આપણે મેક્સિમમ રેડમાં જાશું. જેમ જેમ લિગેન્ડની સ્ટ્રેન્થ નાની કરો તો આ NiCN સાયનાઇડ એટલો બધો. અને જો એક તો સાયનાઇડ છે ને, સાયનાઇડ જનરલી આ બાજુ આવતો હોય, વાયોલેટ ઇન્ડિગોમાં આવતો હોય. સાયનાઇડ સ્ટ્રોંગ છે એટલે. હવે એમાંય તમે ઓલો ડેલ્ટા સ્ક્વેર પ્લેનર કરી નાખો. સ્ક્વેર પ્લેનર કર્યો ને ઇનડાયરેક્ટલી, તો ML4 છે જો. તો સ્ક્વેર પ્લેનર કર્યો તો 1.3 ટાઈમ્સ ડેલ્ટા સ્ક્વેર પ્લેનર ઇઝ ઇક્વલ ટુ 1.3 ડેલ્ટા O. આને વટી ગયો ને અહીંયા પહોંચી ગયો યુવીમાં. તમારો જવાબ આ આવશે, ડી. ઓકે, જવાબ આવવો જોઈએ તમારો સ્ક્વેર પ્લેનર વાળો. તે એક જ અલગ છે જો ને, આમાં આમનામાં ખબર પડે. CFSE વેલ્યુની છે એ કમ્પેરિઝન કરો. આ તો આવડે. CFSE એટલે ઇનડાયરેક્ટલી શું થયું? સ્ટેબિલિટી. આવું તો હમણાં લખાયું ને. લિગેન્ડ જોઈન ડાયરેક્ટ નક્કી કરી નાખો. ફ્લોરાઇડ કરતા H2O હારો એમોનિયા ને છેલ્લે COEN થાય. સ્ટેબિલિટી છે એ તમારો જવાબ થાય. ઓકે, આવતીકાલે આપણે મોસ્ટ પ્રોબેબલી કલર ઓફ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ટોપિક જોશું. એમાં ખાલી નાના 1-2 લોજિક શીખવાડવાના છે હવે તમને. બાકી ક્વેશ્ચન તો તમને લોકો જેવા પૂછાય છે કલર વાળા, એ મેં તમને શીખવાડી દીધા. નવું ખાલી કોમ્પ્લિમેન્ટરી કલર વિશે આઈડિયા આપવાનો છે. ડીડી ટ્રાન્ઝિશન નો થોડોક આઈડિયા લેશું. ચાર્જ ટ્રાન્સફર ની વાત કરશું થોડીક, અને એની પછી સ્ટાર્ટ કરશું આપણે આઇસોમેરિઝમ. ઓકે, તમારું મટીરિયલ અહીં પૂરું થવા ઉપર આવી ગયું છે ટાઈપિંગ નું. એકવાર પ્રૂફિંગ થઈ જાય એટલે 1-2 દિવસમાં તમને પહોંચાડી દઉં છું. બોલો સર સર મોકમાં ક્યાં સુધી હશે આ ચેપ્ટર? મોક ની અંદર મોકમાં CFT સુધીનું હશે. ઓકે, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી હશે. બરાબર? વેલેન્સ બોન્ડ થિયરી આવશે ને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી આવશે. બે આવશે એટલે બેયની તૈયારીમાં રહેજો. પણ બેયમાં કઈ જાજો એવો ફેર નથી. તો CFT આવડે તો VBT ખબર જ હોય. ઓકે, ચાલો અહીં સુધી રાખીએ. હેલો સર, બોલો. ડાઉટ મોકલા હતા એમાંથી તમે એક જ સોલ્વ કર્યો હજી. હા, એ તમારા ડાઉટ છે ને હું બાકી નહીં રાખું. સિનર્જિક બોન્ડિંગ ભણાવીશ ને ત્યારે બધા એક હારે કરાવી દઈશ. કારણ કે એમાં 2-3 તો એવા જ છે. કાલે જે કર્યો તો એ સિનર્જિક બોન્ડિંગ વાળો જ છે. સિનર્જિક બોન્ડિંગ હાલે પછી હું તમને ભાઈ પ્રોપર એક્સપ્લેન કરું ને તો એ વધારે બેટર રહેશે. નહીતર તમને ડાઉટ થશે કે ભાઈ આમાં તો ઓક્સિડેશન નંબર કાલે કેમ Fe નો +2 તો જોયો જ નહીં. પણ એ તો પેલું ભણો પછી પૂરો આઈડિયા આવે ને એટલે. ઓકે ઓકે સર. ત્યારે જ એક સાથે છે ને હું લઈ લઈશ. બરાબર? અને ચેપ્ટર પૂરું થાય પછી તો હું ડાઉટ નું સેશન રાખું જ છું એક.
એટલે ત્યારે આપણે બધા જોઈ લેશું, કારણ કે આમાં અમુક જે આમાં કેલ્ક્યુલેશન વાળા છે એ આપણે સોલ્વ કરવા પડે એવા છે, તો એ પ્રેસિપિટેશન વાળા કરી નાખશું અલગથી. ઓકે.